ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે અતુલભાઈ હીરાભાઈ પટેલ સોમવારે પોતાના ઘરે ઝેરી દવા પી લઈ આપઘાત કર્યાની ઘટના બાદ ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો હોવાની ચર્ચા ધારાસભ્ય શૈલેષ મહેતા સુધી પહોંચી છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડ ગરીબ અને સામાન્ય જનતાને ટાર્ગેટ બનાવી રહી હોવાનું જણાવી આજે કાયાવરોહણ ખેડૂત અતુલભાઈ પટેલના ઘરે સાંત્વના પાઠવી હતી। સાથે જ ડભોઈ તાલુકા અને જિલ્લા પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી હોવાનું જણાવી કાયદેસર કાર્યવાહી કડક કરવા માંગણી કરી હતી। ખેડૂત દ્વારા આવું પગલું ભરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। જોકે પોલીસમાંથી મળતી વિગત મુજબ હજી તપાસ ચાલુ છે। ડિજિટલ અરેસ્ટ થયું છે કે નહીં, સાથે ભોગ બનનાર ખેડૂતના બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા છે અને મોબાઈલ FSLને મોકલવામાં આવ્યો છે। તપાસ હજી ચાલુ છે। જાણવા મળ્યું છે ત્યારે ધારાસભ્યએ ડભોઈની જનતાને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા પણ અપીલ કરી છે। આમાં જે રીતે વાત આવી હતી એને લઈને આજે રૂબરૂ પરિવારની મુલાકાત લીધી। અમારા કાયાવરના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો પણ જોડે હાજર રહ્યા હતા। ત્યાં આગળ ડિજિટલ એરેસ્ટ છે કે શું છે એક તપાસનો વિષય છે, પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે માણસને એ સ્પષ્ટ થયું છે। એમનો જે મોબાઈલ ફોન છે એને FSLમાં મોકલવામાં આવ્યો છે અને FSLમાંથી કારણ કે જે ફોન કરતા હતા એ લોકોએ કેટલાક મેસેજો અને કેટલાક વિડીયો ડિલીટ કર્યા છે, એટલે એ બાબતની તપાસ પણ પોલીસ કરી રહી છે અને પોલીસની જે તપાસ છે એનાથી પરિવારને પણ સંતોષ છે। ત્યારે અમે પરિવારને સાંત્વના આપી છે કે આમાં સરકાર તરફથી જે કંઈ પગલાં લેવાનું હશે લેશે અને પોલીસ પણ એની રીતે કાર્યવાહી કરશે અને પરિવારને ન્યાય મળે એના માટે અમે આજે પરિવારની સાથે ઊભા છીએ। અત્યારે આ સાયબર માફિયા કે ગઠિયા જે કોઈ કે એ લોકોએ ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારના ભલાભોળા મોટી ઉંમરના લોકોને કોઈ બી રીતે ફસાઈને પૈસાનો તોડ કરવા માટેના પ્રયત્નો થતા હોય એવું દેખાય છે અને કેટલાક મીડિયા મારફત પણ બનાવો સામે આવ્યા। કેટલાક ત્યાં બેસીને ચર્ચાઓ કરતાં પણ ખબર પડી છે કે ગામડાના લોકોને આવા ફોનો મોબાઈલ પર વોટ્સઅપ ગ્રુપોમાં થતા હોય છે। ત્યારે આ એક બહુ ગંભીર બાબત છે। આ બાબતમાં જે કંઈ ગુનેગારો હોય એને પકડવા જોઈએ અને કડક સજાઓ થવી જોઈએ અને મને સંતોષ છે કે વડોદરા જિલ્લાની પોલીસ આ બાબતમાં જાગૃત થઈ છે અને ખૂબ જ ઝડપથી આ ગુનેગારોને પકડી પાડવામાં આવશે। સરકાર પણ ગંભીર છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ગંભીર છે અને અમે પણ ગંભીર રીતે આ બાબતની રજૂઆત કરી છે। ત્યારે ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાઈ જાય એવા પ્રયત્નો પોલીસ તરફથી કરવામાં આવે છે। મોબાઈલ FSLમાં મોકલ્યો છે એટલે વિગતો આવતા જ પોલીસ સક્રિય થશે।